સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ આજથી ઉમેદવારોના ફોર્મની ચકાસણી થશે। વાંધા ખામીઓવાળા ફોર્મને રદ કરવામાં આવશે। આજે ફોર્મની ચકાસણી કરવામાં આવશે તો જે પણ ફોર્મમાં ખામી દેખાશે યા કોઈ ત્રુટિ હશે તો તે ફોર્મને રદ કરવામાં આવશે। સંવાદદાતા રવિ મોટવાણી આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે। જે રવિ, ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયા છે અને આજે ફોર્મની ચકાસણી કરવામાં આવશે। આજે થવાની છે ત્યારે વાત કરવામાં આવે રાજકોટના મહાનગરપાલિકાના 72 ઉમેદવારોએ 72 બેઠકો માટે ત્રણેય પક્ષના દાવેદારોએ દાવેદારી નોંધાવી છે। કેટલાક અપક્ષ ઉમેદવારોએ પણ આ દાવેદારી નોંધાવી છે। 554 જેટલા ફોર્મ મહાનગરપાલિકાની બેઠકો માટે ભરાયા છે। ત્યારે આજે જે ફોર્મ ચકાસણીની કામગીરી સવારથી શરૂ કરી દેવામાં આવી છે। જુદી જુદી 6 કચેરીઓમાં વોર્ડ વાઇઝ છે ફોર્મ ચકાસણી થઈ રહી છે। ઉમેદવારો ડમી ઉમેદવારોને પણ ત્યાં બોલાવવામાં આવી રહ્યા છે અને ફોર્મ અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે। ફોર્મમાં કોઈ ત્રુટિ હોય જો સુધરી શકતી તો સુધારી દેવામાં આવશે, નહીં તો ત્યારબાદ તેનું ફોર્મ રદ કરવામાં આવશે। આપણે રાજકોટની કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત ત્યારના દ્રશ્યો બતાવી રહ્યો છું। જે રીતના અત્યારે ફોર્મ ચકાસણી માટેના જે ઉમેદવારો છે તે તમામ અહીં પહોંચી ચૂક્યા છે અને પોતાની જ્યારે તેમનો વારો આવે ત્યારે જે રૂમ છે જ્યાં ફોર્મની ચકાસણી થઈ રહી છે ને ક્લાસ 1 અધિકારી છે તે ફોર્મ ચકાસણી કરી રહ્યા છે। સાથે સાથે વેઇટિંગ રૂમ પણ બનાવવામાં આવ્યો છે જ્યાં કેટલાક લોકો વેઇટિંગમાં બેઠા છે। આમ ઝોન વાઇઝ છે તે ફોર્મ ચકાસણી કરવામાં આવી રહી છે। ફોર્મની ચકાસણી માટે ઉચ્ચ અધિકારીઓ પણ બેઠકમાં છે અને સાથે સાથે ઉમેદવારોને પણ રાખવામાં આવ્યા છે અને ફોર્મની ચકાસણી થઈ રહી છે। અને જે કોઈ ફોર્મમાં ભૂલ જણાશે તેને રદ કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવશે। આમ આજ સવારથી જ ફોર્મ ચકાસણીની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। જી ધરતી જી રવિ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આજે સવારથી જ ફોર્મની ચકાસણી માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। વાંધા ખામીઓવાળા ફોર્મને રદ કરાશે।